ભાવનગરમાં આવા રઈસમોનો આતંક આવ્યો સામે। કરચલિયાપરામાં યુવાન પાસે દારૂના પૈસા માંગતા પૈસા નહીં આપતા યુવાનની બાઇક લઈ ફરાર થયો। મુરાદભાઈ નામના યુવાન દ્વારા દારૂના પૈસા આપતા આખરે બાઇક પરત કરી હતી। કોઈ ચીબા નામના ઈસમ દ્વારા દારૂના પૈસા માંગી બાદમાં મુરાદભાઈની દુકાન પર જઈ તોડફોડ કરેલ। હજુ થોડા દિવસ પહેલા જ દારૂના પૈસા નહીં આપતા એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી। ભાવનગરમાં ફરી આવા રઈસમોનો આતંક વધતો જોવા મળ્યો છે। ભાવનગરમાં લુખાગીરી કરી દારૂડિયાઓ ગમે તેની પાસે દારૂના પૈસાની માંગ કરતા જોવા મળી રહ્યા છે। આવા રઈસમોને દારૂના પૈસા ન આપે તો આવા રઈસમો દ્વારા હુમલો કરી માર મારવાના બનાવો સામે આવ્યા છે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ હવે લોકોને પોલીસ પરથી ભરોસો ઉઠ્યો। મારું નામ છે મુરાદ ખાન જોરક પઠાણ। આ વીઆઈપી એરિયો છે મોગલમાના મંદિરની પાછળ ઇન્ડિયા કાંટાની સામે। હું પરા વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કે તું નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો હતો, બરોબર છે? એ કે નંગના પૈસા આપ। મેં કહ્યું નંગના પૈસા મારી પાસે નથી પૈસા। તો મારી ગાડી લઈને વહી ગઈ, ગાડી 2 કલાક લગી રાખી। તો મને કહેતો ક્વાર્ટરના પૈસા આપ। તો છતાં મેં ક્વાર્ટરના પૈસા મેં એને આપ્યા 500 550 મારા ખીચામાં હતા, તો 500 મેં એને ક્વાર્ટરના આપ્યા। મેં કહ્યું હાલે ભાઈ મારી ગાડી, તો ગાડી મારી તો આપતો હતો। પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી। ચીબો નામનો છોકરો છે, ચીબા કરીને, બરોબર છે? તો પછી હું ત્યાંથી નીકળી ગયો, વી ગયો। પછી અહીંયા તોડફોડ કરી મારી દુકાને, જેમ આમ બધું તોડી ફોડી નાખ્યું, બધા જો કાચ ફોડી નાખ્યા। પછી આ પાણા મારે, તાળાને પાણા મારે। હું હોત તો મને કેમ ન મારતી? એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો। નુકસાની તો આ કાચ બધા મારા હતા, એક કાચ કેટલા 150 200 રૂપિયા કાચ હતા। પછી આ પાણા છે ને પાણા, એ પાણા માર્યા। અને સામે ઓલું ફ્રીજનું ઓલું તોડી નાખ્યું મારું। આ ફ્રીજનું આખું ઓલું હતું ને એના બુકા કરી નાખ્યા। બીજું કાંઈ લઈ ગયો હતો? નહીં, પૈસા 35 રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જો હશે ને, આ જો શર્ટ ફાડી નાખ્યો મારો। 35 રૂપિયા ખીચામાં કાઢી લીધા, લઈ લીધા ને। અને પછી વી ગયો। પછી પાછો દારૂ પીને એ મારા 2 ક્વાર્ટર આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો। અહીંયા બધું તોડફોડ કરીને અને મને મા બેન કહ્યું તારી બેનને આમ તું ક્યાં છો? કે તું શું કે તને ગોદા મારી દેવા છે। મેં પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો, અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ।